જય હિન્દ, જય દ્વારકાધીશ, જય માતાજી. મિત્રો, કેમ છે મારું ગુજરાત? બધા મજામાં છો ને? આઈ હોપ કે બધા મજામાં હશો અને મજામાં જ રહો. તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે એક મહિના પછી મારા એક નવા બ્લોગની અંદર. તો અત્યારે હું મહેસાણાથી અમારા સમી પહોંચ્યો છું. જો અમારું સમી. હવે આપણે ઘર તરફ જઈશું અમારા સમીથી, અને હવેથી આપણા બ્લોગ ડેઈલી આવશે, કન્ટિન્યુ આવશે, તો જોવાનું ભૂલતા નહીં. અને જોવા મજા આવશે, આદત પડી જશે, ડેઈલી જોશો એટલે. તો ચલો આપણા બ્લોગની જર્ની હવે અહીંયાથી શરૂ કરીએ. તો હવે આપણે અહીંયાથી જમણી સાઈડ અમારા ગામનો રસ્તો જાય છે. તો આપણે જઈશું હવે અમારા ગામ ભામાથળ. આવો તો ક્યારેક વિઝિટ કરજો. જો તમને બતાવું. આ છે અમારા ગામનો રસ્તો. હવે તો નવો બની ગયો. તમે જે જૂના બ્લોગ જોતા હશે એમને ખબર હશે આ રસ્તો એકદમ કેટલો ખરાબ હતો, કેમ કે અહીંયા બનતો હતો રસ્તો. હવે રસ્તો એકદમ ફિટ થઈ ગયો છે, તો જોવાની પણ મજા આવશે. ને કે અહીંયા આપણે બ્લોગિંગ ના કરી શકતા બાઇક ચલાવી એટલે. તો ચલો હવે બ્લોગને કન્ટિન્યુ રાખશું. હવે જઈશું આપણા ઘર તરફ. આપણે એન્ટર થઈ ગયા છીએ ગુજરવાડા ગામમાં. તમે મારા જે વ્લોગ જોતા હશે એમને ખબર છે, ગુજરવાડા મારા બાજુનું ગામ છે. અહીંયાથી રસ્તા બધા એવા જ ખરાબ છે, આટલા સુધી જ બન્યા રસ્તા. અને આપણો ભાઈએ કીધું કે જે અમારા ગામનો રસ્તો છે આટલેથી, એ તો એકદમ ખરાબ છે. જોઈ લો ગુજરવાડા ગામ. હવેથી રસ્તો આવો ખરાબ છે એટલે ગાડી ચલાવવાની એટલી મજા નહીં આવે. તોય વાંધો નહીં, આપણે ચાલુ રાખશું આપણી જર્ની. ઘરે જઈને પછી તમને મળીએ. ચલો અમારું ગામ બતાવીશ આના પછી. બાકી રસ્તા તો આવા જ છે, જુઓ તમે. આપણે ઘરે પહોંચી ગયા છીએ ને, સામાન અનલોડ કરી દીધો. હાથ પગ ધોઈને પછી ત્યાં જે દર્શન કરી અને પછી ચા પાણી કરી લઈએ. જો પપ્પાને બેઠા છે. દિવાળી આવી, છોકરા બધા જો ફટક ફટક ચાલુ કરી નાખ્યું હોય અત્યારે. આવતા પેલી ચા ના પીએ એવું બને તો કડક મસ્તી ચાય બનાવી. ચાય પીને પછી આપણે દાદીમાને ખબર નહીં કે હું આવ્યો ઘરે, તો એમને આપણે સરપ્રાઈઝ આપીએ. ચલો, એ ખુશ થાય છે, જોજો તમે. તો ચલો ચા પીને પછી એમના ઘરે જઈએ. આપણી ચાય આવી ગઈ છે. સામાન બધો જો તીતર ફિતર કરી નાખ્યું. બધું સામાનને સેટ કરી નાખી પહેલાં ચા પીને પછી આપણે દાદીમાને સરપ્રાઈઝ આપીએ. ચલો. અરે બધે એક વસ્તુ નોટિસ કરી, કંઈક બદલાવ આવ્યો. જે દરરોજ બ્લોગ જોતા હશે એમને ખબર હશે કે શું બદલાવ આવ્યો. જોઈ લો. હવે દાદી મને મળવા જાવ. દાદી ના ના કાલ ની યાદ કરતી હું કેતી આબાનો દસ કે ના ના કે નહીં કહેતા કે અમે કે કોકે કહી દીધું બેન કે આબાનું. ભયો કહેતો હતો કાલ કે આબાનો કહી દીધું તમે ઘરે તમે કીધું એને. ત્યાંથી કે ના કે આબાનો કે હું આબાનો એ નક્કી. હા એટલે શાંતિ છે. હો શાંતિ. હાથી આવો જઈએ. ઈ જશે ના ખરે છે અત્યારે. હા તો મિત્રો અમે જો ભાઈ બ્લોગ બનાવે એના ઘરે આને શું કહેવાય નહીં ખબર, નાગણ કહેવાય શાયદ, રેસ્ક્યુ કરી છે. હવે આને આપણે ખુલ્લા મૂકી દઈશું અને મરાય નહીં. તો આને હું ઢીલું ઢીલું પકડું જેથી કરીને ડેમેજ ના થાય. તો હવે લઈને આને આપણે એવી જગ્યાએ મૂકશું કે જેથી કોઈને નડગત રૂપ ના બને, કેમ કે બહુ ઝેરેલું આવે. જોઈ શકો તમે. ચલો એને રેસ્ક્યુ કરી દઈએ. તો એને સેફલી આપણે અહીંયા મૂકી દીધું છે. હવે એના જગ્યાએ જતું રહેશે. એને શું કહેવાય નહીં ખબર, આપણે નામ તો નહીં આવડતું, આટલું બધું એનું નોલેજ નથી એટલે. તો એની જગ્યાએ જતું રહ્યું. જો ગામથી બહુ દૂર મૂક્યું છે, કોઈને નડગત રૂપ ના બને એટલે. ગામમાં આવતા પહેલાં આપણે હવે પુણ્ય કર્યું કે પાપ મને કંઈ ખબર નહીં, પણ જે કર્યું કંઈક સારું કર્યું. ગામમાં કોઈ નડો એના કરતાં આપણે એકદમ સીમાડા મૂકી દીધું છે ગામના. જો ગામ આટલું અમારું દૂર છે. ચલો ઘરે જ ફેરફાર થયો જુઓ તમે. અને ફેરફાર શું તમને બહારથી બતાવ્યું એકદમ. અત્યારે નોટિસ કરી લીધું છે. અમે
ફરક એ છે કે જો અમે બારે કલર કરાવી દીધો છે અને આને પણ અમે 2-3 વર્ષ નહોતો કરાયો. અમારે હોગ રાખે એટલે ઘરની અંદર પણ નહોતો કરાયો. જો અંદરની સાઈડ બતાવું, ઘરે જોઈ નાખો. આ દિવાલે પણ કલર કરાયો છે અને અહીંયા પણ ઘરની અંદર બી કરાયો છે. જો નહીં તો પહેલાં બધું એકદમ જૂનું ઘર લાગતું હતું, પણ હવે બહુ ઘરની અંદર પણ બતાવું તમને. ઘરની અંદર બી જો એક નંબર છે. હવે આ પપ્પાનો શોખ હતો એટલે આપણે એમને આ રીતના નળિયા નખાવડાયા છે, પણ હવે આપણે સીલિંગ કરાવવું એની અંદર અને ઉપરથી કંઈક છત બનાવશું, નકર એ રીતે બનાવશું જેથી વરસાદનો છાંટા અંદર ના આવે. તો ઘરને એકદમ ટકાટક એક નંબર કરવાનું છે. જો અમારી સમાજની અંદર આ રીતે આને ગોરી કહેવાય, આ બોઘેણું, આ શું કહેવાનું, દેગડું, આ ડોલ, આ ઘડો, એ રીતે પછી આ ગોરી અને આ બહેણી, એ રીતે સજાવટ કરે છે અમારા ઘરની અંદર. પહેલાંના જમાનાથી આ રીતે. અત્યારે મોડર્ન, થોડું મિડલ મોડર્ન જમાનાનું હોય, પણ એકદમ આ જૂના જમાનાની સિસ્ટમ. મને બહુ ગમે આ બધું, કેમ કે અત્યારે બાકી જે મોટા લક્ઝરીઝ રૂમ હોય ઘરે બનાવેલા, એની અંદર આવી જૂની જે આપણી પરંપરાગત બધી રીતે હોય જ આ રીતે જે અમારા સમાજની અંદર કર્યો છે, પણ અત્યારે ઓછું જોવા મળે. પણ આવું જોઈએ એટલે એકદમ જૂની વાઇબ આવે, જોવાની મજા આવે અને ઘર સારું બી લાગે, ભર્યું. સામાન ખોલીને બેઠા હતા, એમાં એક મારી યાદગીરી નીકળી જવું. બસ મારા હાથ કરતાં પણ નાનું યાર ટિફિન. આ ટિફિન લઈને હું સ્કૂલ જતો. એ પણ કયા ધોરણમાં પતા, ધોરણ 12ની અંદર હું ભણવા જતો ને યાર, મતલબ કોમ્પ્યુટર ક્લાસ કરવા જતો. ત્યાંથી પછી હું ભણવા માટે સ્કૂલ જતો, હાઈસ્કૂલની અંદર. ત્યારે આ ટિફિનની અંદર હું જમવા લઈને જતો. વિચાર કરો કેટલું જમવાનું આવતું છે આની અંદર. મતલબ લઈ જાઉં ને તો પોહા લઈ જાઉં, બસ મોસ્ટ ઓફલી એ જ હતું. શું સવારમાં બનાવી આપે બેન, નકર મમ્મી, અને લઈને જતો આની અંદર. એટલે એક આ મેમોરીઝ છે મારી. વાતો કરતાં ટાઈમ ક્યાં નીકળી ગયો ખબર જ ના પડી. જો અમારા નનકો ભાઈ ભેંસો બધી દોઈ નાખી. જો દૂધ તારે તો આટલું થાય, આટલું અમારું અત્યારનું દૂધ છે એક ટાઈમનું. તો અત્યારે દોઈને ભાઈ ફ્રી થઈ ગયા, હાથ પગ થઈ ગયા. અને હવે અમે ખેતરમાં 4 રાખી હતી, તો 4 તો વઢાઈ તો નાખી, પણ હવે પપ્પા મજૂરીએ કરવા જાય એને પૂરા વારવા માટે. તો કેમ કે પરમ દિવસ તો નવું વર્ષ છે, એટલા માટે કોઈ આવશે નહીં. શાયદ પરમ દિવસ પડતર દિવસ છે અને પછી જાણી છે તો કોઈ આજ કરે ને કોઈ કાલ કરે રીતનું હોય, એટલા માટે થઈને અત્યારથી પહેલાં એડવાન્સમાં કહી દીધું હોય ને તો આવતીકાલે થઈ જાય. એમ પૂરા વળી જાય તો જલ્દી કોમ થઈ જાય ને તો હુકાઈ જાય તો આપણે ઘરે લાવી નાખીએ અને પાણી અંદર ભરવાનું. જો અમારે સ્પેશિયલ આ ચારા માટે બનાવેલું હોય. આ ખોળ હોય, આ રીતે ખોળને રાતે પીગાઈ દે, પલાળી દે, અને પછી આ રહ્યું ડ્રાય છે બધું. ધારો કે ચણાનું છે ભૂસું, પછી આ મગ, શાયદ મગનું જ છે, એ રીતે બધું ભૂસું કરેલું હોય. ઘઉંનું પણ હોય, એની અંદર મિક્સ કરીને પછી ખોળ ખવડાવે. ચલો ભાઈ, આપણે થોડા ગામની બહાર જઈએ અને આપણે જે 4 રાખીએ ને વાઢેલી જોતા આવીએ. તો તૈયાર થઈને નીકળી ગયા છીએ. મારી ભેંસ્યું અને એકદમ સાંજ પડી ગઈ છે. જો કલરિંગ સાંજ. સ્પ્લેન્ડર લઈને જુઓ આવી ગયા છે. વાળ વધારે પણ તારા વાળનું કત્તલ થવાનું છે. કત્તલ કરી ગયો. આ વખતે કરવાનું. જો અમારી 4 છે યારી. 4ને ડાયરેક્ટ કટરથી કટાઈ છે, કેમ કે બહુ ટાઈમ પર લેટ થઈ ગયા તો બધાના ખેતરમાં ખેતી થવા માંડી. અને આપણે ખેતર બીજાનું છે, એમ જ ખાલી 4 રાખી છે, એટલે ટાઈમસર કપાઈ જાય તો વળી કાલ હવે અત્યારે સુકાઈ જશે મોસ્ટ ઓફલી. તો કાલ હવે એને પૂરા બંધાઈ જાય તો અમે 4 જલ્દી ઘરે લઈએ. જો અમારા ગામમાં આ રીતે 4ને બધી એકઠી કરીને રાખે. જવું બાકી સ્પ્લેન્ડર લઈને અમે અમારા ગામના સીમાડામાં આવી ગયા. જુઓ ગામનો અરે પશ્ચિમ દિશાનો ભાગ છે, આ બાજુ અમારું ગામ છે. જો મસ્ત સનસેટ છે ને. આજે છે કાળી ચૌદશને અમારા ઘરે પૂરીઓ તરાઈ રહી છે. ગરમા ગરમ જોવો તમે, આ રીતે બનાવટ છે. આ પોટેટો ચિપ્સ, આના ગોટા બનશે. આપણે ગોટા ભજીયા, તમે પકોડા કહો, કોઈ ગોટા કે કોઈ ભજીયા કે. આ એનો માલ મસાલો તૈયાર કરેલો છે. જુઓ
અમારા બેનના હાથે બને છે, ખાવાની મજા આવશે. આજે છે કાળી ચૌદશ, અને કાળી ચૌદશની એવું માન્યતા હોય કે આપણે ચારે દિશામાં કકરાટ કાઢવો પડે છે. આપણે પૂરી અને ગમે તમે ઘરે બનાવ્યું હોય ને એનો આપણે ચારે દિશામાં ફેંકીને આપણે કકરાટ કાઢવો પડે. તો હું ગરમા ગરમ પૂરીને ગોટા લઈને જવું રહ્યો બારે. ચલો કકરાટ કાઢીએ. અમારા ગામડામાં એવી માન્યતા હોય કે કકરાટ કાઢવાથી આપણા ઘરના ઝઘડાઓ બધા દૂર થાય છે અને ઘરમાં શાંતિ મળે, એટલે કકરાટ કાઢવો જરૂરી. તો મેં હાથમાં જો ગરમા ગરમ અત્યારે તર્યા છે, ફ્રાય કર્યા, બધા ચારે દિશામાં નાખવાના હોય. અને એવું કહેવાનું હોય કે ઘરમાંથી કકરાટ ચાજો, એવું કંઈક મને જ નહીં આવડતું, પણ આયા હું તો નાખી દઈએ. ચલો, આ છે મારા ઘરનું દિવાળીનું, દિવાળી કે કાળી ચૌદશનું ડિનર મેનુ. ગોટાપુરી, દૂધ છે, મગનું શાક છે, મોતી લડ્ડુ, ગ્રીન ટોપરા પાક, બરફી કહો કે ગમે આને નોમ નહીં આવડતું આપણે. આ શું છે? અને અમે સુતર ફેણી કહીએ. એને શું કહેવાય? ફેણી, સિંગલ ફેણી.